ચાલો મિત્રો, મિક્સ અથાણું રેડી થઈ ગયું છે. જે કોઈ મિત્રોને ઓર્ડર દેવો હોય તે જલ્દીથી જલ્દી ઓર્ડર દઈ શકે છે. થેન્ક યુ. આ વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સવાર થઈ ગઈ છે. તો આપણે અંજલી માટે નાસ્તો પણ કરી નાખ્યો છે. છોડીનું શાક ને રોટલી બધું બનાવ્યું છે. ને આ કરમને ટ્યુશનને જવાનું છે. અહીંયા ઘનાભાઈ ગઠેલી એવા છે. ગુડ મોર્નિંગ ઘનાભાઈ. ગુડ મોર્નિંગ. ઘનાભાઈ હો તે ગઠેલી એવા એમ ને સવારમાં ઝીણી કે ગાંઠિયા ખાવા મેં ઝીણી આમ તો એ હામી ન જોયે પછી. હા એ માધવ પણ નાસ્તો કરીને બેસી ગયો. કા માધવ આજે વહેલા કા નકર તો આપણે 9 વાગે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો અંજલી આ સ્કૂલે જવાનું મોડું નથી થતું. હવે ફટાફટ નાસ્તો કર. તને કહું હોકારી દઈશ કાંઈ, જો હોકારી ન દે હો કાંઈ. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ચાલો એ કલીના પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા. કલ્યાણને અંજલીને મૂકી આવ્યા એમ સ્કૂલે ટ્યુશને. બહુ ઉતાવળ કરતા હતા. પછી કે મમ્મી મૂકવા તું આવે કે પપ્પા તું આવે કે પછી મેં તો તમને કીધું મૂકી આવતું ત્યાં સુધી મેં ચા ભાખરીને બધું કરી નાખ્યું. ઘણા બધા ગાંઠિયાની લઈ એવા છે. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. કરણ માટે કંઈ લાવવાનું છે? હવે ખરીદી કંઈ બાકી છે? કંઈ ખરીદી બાકી છે કરણ માટે કંઈ? હવે પડ્યું છે. હા, ઓછાડ એક લાવો છે. એના જ ઓછાડની ખરીદી કરવી જોઈએ. તો આજે કરીએ એવું થોડી. ઓછાડ ને આ ટુવાલ ને તો મસ્ત લઈ એવા છે. પપ્પા ખરીદી કરી એવા છે કરણ માટે. તો સરસ મજાનું ટુવાલ જો લઈ એવા છે. તો ઓછાડની થોડીક ખરીદી બાકી છે હજી, તો એ પણ ખરીદી કરી આવી. તો ચાલો અહીંયા બાના સરસ મજાના દીવાબત્તી થાય છે. મસ્ત મજાના દીવાબત્તી કરે છે ભગવાનના. અહીંયા અમારા પ્રાચીબેન પણ અવાજ કરે છે. જય દ્વારકાધીશ, જય રણછોડરાય. આમાં મોરબો પણ પડ્યો છે. મારે મોરબો પણ તડકે નાખવા અગાસીમાં મૂકવા જવો છે. 9:30 વાગી ગયા છે અત્યારે.
જય શ્રી કૃષ્ણ જય સંસાર સારમ ભુજકેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારણ્યે ભવમ ભવાની સહિતમ દીવો ભગવાનથી આઘો રખાય પણ હાવ મોર રાખે ને તો કેટલો પડતો લાગે હમ આઘો રખાય દીવો આખો દીવો રાખવો પડે ને કે ભગવાનને એની તડતપ લાગે જેમ આપણને કેમ લાગે એમ એને પણ લાગે ને. જય શ્રી કૃષ્ણ જય હો જય હો. બાર આવજો તો કોના ભગવાને સવારના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ તો આ ભગવાનને બનાના લગી રહ્યા છે પ્રસાદ તરીકે. બધાય દર્શકોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા દાદાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ. બધાય દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદજીને પ્રભુ બધાય દર્શકોને ખુશી કરે. પ્રાચી બેન છે જય હો, જય નાઈ ધોઈને રેડી થઈ ગયા છે કા પ્રાચી બેન? હે હા જય પરમા. હાલો એને લૂછી દે ને કપડાં પહેરાવી દે. ચલો જય હો. તો અહીંયા સરસ મજાના દિયાપતિભાઈ કર્યા, આશીર્વાદ સરસ મજાના આપ્યા અને સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે અને નાસ્તો પણ થોડોક બાકી છે, થોડોક કરી લીધો છે. બધા છોકરા સ્કૂલે ને ટ્યુશને ને વહી ગયા છે અને થોડા ઘણા બાકી છે. અમે બધા નાસ્તો કરી, બા એક બાકી છે, બાને અમે નાસ્તો આપી દઈ અને બધું કામકાજ પણ નિપટાવવાનું છે તો બધું કામકાજ પણ નિપટાવી દઈ અને આ ફૂલ પણ મારે ચડાવવાના બાકી છે તે પણ હું ચડાવી દઉં ભગવાનને. તો ચાલો મિત્રો, બપોરના 12 વાગી ગયા છે. તમે જોઈ શકો છો 12 વાગી ગયા છે. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. અને રસોઈનું નામ થઈ ગયું છે, બધું કામકાજ કરીને અમે સરસ ફ્રી થઈ ગયા છીએ. પાસે ચલો જો વાસણ ચડાવે છે. અહીંયા આપણે ભાત નીકળશે, દાળ કરે છે. આપણે શાકમાં સબ્જીમાં શું બનાવશું? બટેટાનું શાક કરવાનું છે. બટેટાનું શાક કરવાનું છે ને, બટેટાનું શાક ને કરવાનું છે. અને કઈ સેવ બેવ કઈ કરવાની છે? હા, સેવ કરવાનું છે. થોડીક સેવ અને પછી થોડીક ગુવારનું શાક કરવું છે, બટેટાનું શાક કરવું છે અને થોડું ગુવારનું શાક કરવું છે. એ શાક કરવા છે અને દાળ અને ભાત તો રેડી થાય છે. તો હવે સબ્જી પણ બનાવી નાખી. હા, સબ્જી ને બનાવવાનું. પ્રાચીબેન સુતા છે કા? હા, એ હોતી છે ત્યારે હોતી શાંતિ છે. છે. માંડ મેં તો હુડ બહાર લીધી ને લેવા હા, તો પછી તમે માંડ કરી હુડાવી. ખરી ફોનમાં ગીત સંભળાવ્યા અને એવું બધું કર્યું તે માંડ સુધી બાપા. કઈ માણસ. આજ તો એમ ગૌરવતી હતી ખબર નહીં કે આજ તો કામની મોડું થઈ ગયું છે. કામનું અને મોડું. 12 વાગી ગયા છે જમવામાં. હમણાં 12:30 થઈ ગયા તો જમવા પણ આવી જાય તો પણ રસોઈ પણ બનાવી છે. તો રસોઈ બનાવી નાખી પછી તમને આગળનું બ્લોગમાં બધું બતાવીને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આ મસ્ત મજાનું ગુવાર લઈ આવી છું. મસ્ત ગુવાર છે, તાજું ગુવાર છે, સરસ ગુવાર છે. અહીંયા પાણીનો ગવો પણ ભરાઈ ગયો છે અને એમાં પ્રાચીબેન પણ ઉઠી ગયા છે હવે અત્યારે. તો પ્રાચી ઉઠી ગઈ છે તો હવે ગવડાવવાનું શરૂ થઈ જાય. ગુવારની બધું કરવાનું છે તો બની નાખો અને પછી સબ્જી બનાવી નાખો. અહીંયા આપણે ગુવારનું શાક વઘારી નાખ્યું છે, બધો મસાલો નાખી દીધો છે અને સીધું તેલમાં નાખી. આમ તો પહેલાં સીધું નાખી પછી તેલ ને બધો હળદર મીઠું ચટણી નાખી ખાંડ ને મીઠું નાખી મસાલો કરી નાખ્યો છે. કેમ કે આખો ગુવાર છે ને તો સારું થાય. કેમ કે આ આખો ગુવાર ખાવો હોય ને તો આવી રીતે કરવાનું. અને પછી એને કકડાવો ને પછી કકડાવો. પહેલાં કકડાવી નાખો ને તો ચડે નહીં જલ્દી. તો અત્યારે કકડાવું છે ખરે અને એમાં સેજ અમથું પાણી નાખી પછી એને આપણી સીટી કરી નાખવાની છે એટલે આપણું શાક થઈ જાય રેડી. ચાલો અહીંયા કરીને પપ્પા અને દાદા પણ જમવા બેસી ગયા છે. બપોરનું જમવા બેસી ગયા ને? હું શ્રીખંડ લઈ આવ્યા એમ ને અત્યારે સાંજ પડી ગઈ છે. બધાને ગુડ લાઈટ ઇવનિંગ. કરી હતી.
પછી લાઈટ કર્યું તો અંજવાળું છે બા. ઘણા કાકા હા, આવ્યા. તમે ધારા બતાવો છો આમાં અંજવાળું છે કહું એમ તો શું બા બનાવો છો તેલ? અરે આજ અમાસ છે ને હા એટલે મેં કીધું મુઠિયા બનાવી નાખી. તો કે મુઠિયા પ્રાચીને તો પેલા અમે અમાસની ખીચડી ન કરતા. હા એ કે પ્રાચી હાટું કરવી જોઈએ. મેં કીધું આપણે બધા હાટું મુઠિયા કરી નાખીએ. ઈ મુઠિયા ને ખીચડી અમાર ને મુઠિયા બધું તમાર મુઠિયા અમાર જેવા ન હોય. હા બા તમારી જેવા મુઠિયા અમારે ન હોય કા સરસ બા જેવા મુઠિયા ન હોય ને ભાઈ. તો એ ગનાભાઈ પણ આવી ગયા છે, અમારા દાદાજી પણ આવી ગયા છે, અહીંયા આંજલી રમાડે છે. આજનું વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. હા, મસ્ત નથી વાતાવરણ થઈ ગયું ગરમી, છે. આજ નથી તડકો. હા. સરસ મજાનું ગરમી વાતાવરણ. ઓછી છે આજે થોડી બરાબર. હા. હા તો તમે મુઠિયા બનાવો, મારે ખુશીને જાડી સેવ મોકલવી છે બા. હા તો બનાવી નાખીએ તો સાડી જાડી સેવ. સેવ પછી બનાવી નાખો. આપણે ઓલા બેન હાટુ સેવ બનાવવાની, હા. ચેવડો બનાવવાનો છે, એ ચકરી બધું બનાવવાની આપણે છે કાલે બનાવશું. અને પૂરી બનાવવાની છે. તે ખુશી હાટુ સેવ બનાવી નાખવાની. હા, તો જાડી અને સેવ ને મારે શક્કરપારા કરવા હોય ને તો સવારમાં મને કહેજો, હું લોટ બોટ બાંધી દઈશ. કાલે કરી દેજો. આજે તો આપણે આમ બેસવા ગયા હતા. હા ઓલા તો કાંઈ જયંતિભાઈ થયું નહીં પરમાર કાંઈ. ત્યાં જાવું પડે ને જયંતિભાઈ હા, પરમાર જયંતિભાઈ ગુજરી ત્યાં ગયા હતા ત્યાં પાછા બેનવા થયા છે ને આ નંદાભાઈ ત્યાં તો કઈ થયું નહીં. તો તમે આ મુઠિયા બનાવો, હું જાડી સેવ ને એવું કરી નાખું. આપણે ખુશી માટે જાડી સેવ બનાવી છે. તો મેં લસણવાળી ચટણી ને તેલ ને મીઠું ને બધું નાખી દીધું છે આમાં, અને લોટ પણ નાખી દીધો છે. તો લોટ પણ મસ્ત મજાનો થઈ ગયો છે રેડી. તો આપણે જાડી સેવ કરી નાખી ને આ પ્રાચી બેન જો હારો હાર બધે મારી સાથે જોઈ હારો હાર બધે બેઠી જોઈ મારી હારે. કા હે પ્રાચી? જો એને પણ મજા આવે હો, મારી હારે બધું કરતી હોય. કા મમ્મા એને ખાંડ ખાવા જોઈ. ખાંડ ખાઈ છે મારી, ખાંડ ખાઈ છે મમ્મા. ખાંડ ક્યાં છે? એને ખબર હોય આ ઉપર પડી છે. ખાંડ ક્યાં બેટા? ખાંડ ક્યાં? સુગર ક્યાં? સુગર હે? હા. તો જરા એને થોડી ખાંડ ખવડાવી દો ને આપણી સેવ રેડી થાય એટલે બધા દર્શકોને બતાવીએ આપણે. અને બા મુઠિયા બનાવે છે, તો મુઠિયાની રેસીપી તમને આજે બતાવશું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે. તો ચાલો અહીંયા મુઠિયાની રેસીપી આપણે દર્શકોને બતાવી કે બા આજે આ જો આદુ મરચાં લસણની પેસ્ટ નાખી, 1.5 લીંબુ નીસોયું, એમાં આપણે જે આ ખારો નાખીએ ને, એટલે કે હું ખારો ખાઉં છું. આમ કોઈ સોડા ખાર કહેવાય એમ. હાજીના ફૂલ કે પણ ખાવાનો સોડા ખાર એ બધું નખાઈ જશે. અને હવે આ હળદર નાખું છું. આપણે નાખી છે બા? આ દૂધી પહેલા ખમણી નાખી છે. અને આ હિંગ આપણે થોડી નાખો તો અતિ ઉત્તમ છે. હાલ એવી સરસ હિંગ હોય ને. અને આ ધાણા જીરું, આમાં થોડુંક ધાણા જીરું હોય ને એસિડિટીનું છે બરાબર વધારે. હવે આમાં કાંઈ લાલ મરચાંની કાંઈ જરૂર છે નહીં. આપણે કેમ તીખું કે- ખાવું ન હોય હું પછી નહીં, આ ત્રણ ચાર લીલું મરચું તો નાખ્યું છે તમે? 3 લીલા મરચાં નાખ્યા, આદુ નાખ્યું. હા, અને હવે તીખાશ તો આવી ગઈ પછી શું? તીખાશ આવી ગઈ છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈ. તેલ લેતી આવે છે ને થોડી ખાંડ હોય ને તો હા. કઠણ ન થાય. કઠણ છે, પોચા થાય ને? તણાઈ જાય છે ને માણસો તણાય નહીં. તણાઈ નહીં, સમજો? એટલે આ એટલા તેલ પણ નાખી દીધું ને બા? કે તેલ ના, ના, બાકી છે ને નાખવાનું હજી? આ આવતું જાય છે ને નાખતી જાવ છું. હા, સરસ છે, અંબાવે છે બધી વસ્તુ. કેમ કે ભાઈ હા. હેઠા બેહી ન હોય ગઈ નકર તો મને ત્યાં રહોડામાં ગયું તો મને બહુ હા. ગરમી થાય છે. ખમણી ધોઈને હાલ રેડી. જો 3 રોટલાના કરવા હોય ને, પેલા હું રોટલા ઘડતી ને 3 રોટલાના ઘડવા હોય ને તો હું 3 રોટલાનું મીઠું નાખી દઉં બરોબર. આ 3 રોટલાનું મીઠું નાખ્યું. હવે આ દૂધીના ભાગનું નાખી દઉં. આ બધો અંદાજ કોઈને ન આવડતો હોય ને તો ભાખરીમાં ને રોટલામાં કેમ નાખીએ હા, એવી રીતે એમ નાખી નાખવાનું. દેવાનું. હું પણ એમ જ નાખું બા, તમે હા. શીખવાડ્યું છે ને એવી રીતે. અને તમે કાંઈ યુનિટમાં આપણે 250 શાક કરતા હોય, હા. કોઈ 500 કરે, હા. વધીને આ યુગની અંદર મોટી ફેમિલી હોય તો કિલોથી વધારે કોઈ કરે. કિલોથી વધારે હોય પછી જ. તમારે ઘેર પ્રસંગ આવ્યો અને તમને એમ થાય 5 કિલો શાક કરવું છે, હા, તો આપણે 250 શાકમાં કદાચ એટલું પાણી નાખતા હોય, હા, 500 ગ્રામમાં થોડું વધારે, પછી એના અંદાજ પ્રમાણે એ બધું સુધારી નાખ્યું અને પછી એટલું પાણી ન નખાય એમાં. હા, એ બધો ડાબો થઈ ગયો ને એટલે હા. એમાં પછી માપસરસ પાણી નખાય. કેમ કે એકબીજાની વરાળથી ચડે. વરાળથી ચડી જાય ને. તમારે એમ કરવાનું કે 5 કિલો હોય તો 5 કિલો ઢગલા કરી હા, નાખવાના પછી બધા મરી નાખવાના. મસાલાના. પછી એમાં એટલા ટમેટા હોય એના ભાગનું થોડુંક એટલું નાખી દે બધું હા. જરી જરી. અને પછી
બધું ખારી પટ્ટી એકદમ બધું મસ્ત કકડાવી નાખો અને કોથમરી ઉપરથી નખાય નકર કાળું શાક થાય. કાળું શાક થી પેલા તમે નાખી દે ને અને તો કાળું તમારે શાક એક થઈ અંદાજ જાય. રાખવો કે 10 માણસને જમાડવા છે હા કદાચ રીંગણા બટેટાનું શાક કરવું છે હા તો 500 ગ્રામ બટેટા હોય, રીંગણા ઓછા ખાવા 350 રીંગણા હોય તો કોઈ અંદર બાલોળ બીજું નાખવું હોય તો લીલા વટાણા હા. એટલે બધું થઈને કિલો છું. કિલો થઈ જ છે કાચું શાક હોય નાખીને એક માણસનું 100 ગ્રામ ગણવાનું. હા 1 કિલો 10 માણસ જમે. હા. કાચું શાકનો ઢગલો કરો 100 ગ્રામનો તો ઈ ચડી જાય મસાલો આવે તો ઈ શાક 250 ગ્રામ થાય. 250 તો ગ્રામ થાય. વધીને એક વ્યક્તિ 250 ગ્રામ ચડેલું શાક ખાય. હા બીજી જાજુ ન ખાય. 250 ગ્રામ એટલે અવળું સાંજવું કરે એટલે કોઈ દી તમારે ઘરે બગાડ ન થાય. ભાત ને ઈ કરવા માપસર જ થાય બધું. કોઈને પૂછવું ન પડે અને એક દાળ ભાત કરવા છે તો એક વ્યક્તિ રીતે આમ કરીને આમ તુરની ચપટી ચપટી નાખો એટલે એક જણાની 2 ની 3 ની આમાં તમે એક જણું ખાય એટલી દાળ આવી જ જાય. હા, એટલે અંદાજ આવી જાય. અંદાજ આવી જાય અને મુઠ્ઠી હા. કરીને ભાત ભાત કરવાના અને હંમેશા હે બરકત રહે એટલે એક મુઠ્ઠી વધારે ને એક ચપટી દાળ વધારે વધારે નાખો. એટલે જેટલા માણસ ને એની કરતા 2-3 મુઠ્ઠી નાખો એટલે વધી ગયું મહેમાન તો કાંઈ વાંકા કોઈ દી તમારે ઘેર બગાડ થાય નહીં. પછી આ રીતે બધું અંદાજ હોય સંભારા અથાણા બધાનો બધા અંદાજ. તો અમારે જો અમારા પાડોશી અને અમારા સબસ્ક્રાઈબર છે વિકાસભાઈ ને ગુણીબેન આવ્યા છે. કેમ છે? હારો છે? તબિયત સારી ને? આવો બેસો બેસો. કેમ છે ગુણીબેન? હારો? શું કરે છે બાબુ? એ બાબુ ઓય મોટો થઈ ગયો એ? હા અરે હા વિકાસભાઈ જેવો જ લાગે છે કા? આમાં ચણાનો લોટ નાખ્યો કરકરો હતો પછી આપણે થોડોક ભાખરીનો કરકરો હોય ને હા. ઈ નાખ્યો અને આપણે ઓલી રાગી દળાવીશ ને રાગી હા, વાળો રાગી, થોડોક બાજરાનો પછી એટલે મકાઈ આપણે નાખી છે. રાગી કેલ્શિયમ આપે રાગી મકાઈ અને બાજરો નાખીને મેં દળાવ્યું છે. એટલે ઈ આપણે કેલ્શિયમ માટે રાગી લઈ આવ્યા હતા ને હા એટલે ઈ આમ હોય કાળી રાઈ દાણે પણ થોડી થોડી નાખો એટલે કાંઈ ખબર ન પડે પણ આ તમે આ એકવાર મુઠિયા ખાજો જેનું નામ હા લાગે મસ્ત મુઠિયા થાય કાબા. તો ચાલો લોટ બધું બાંધીને પાછા તૈયાર આપણે કરે ચડી જાય ને પછી અને બતાવો. એમાં નાખે એટલે પછી ચડી જાય પછી દર્શક લોકોને બતાવીએ. સોડા લઈ આવ્યા છે એ વિકાસભાઈની આવ્યા છે, મહેમાન આવ્યા છે અમારે તો એના માટે સોડા ને બધું લઈ આવ્યા છે. તો ચાલો બધાને સોડા બોડા આપી દઈ. દસ મજાની સેવ તૈયાર થાય છે આપણી અને આટલી તો મેં એક હંચો કરી નાખ્યો છે. હવે એક હંચો બાકી છે કરવાનો આપણે તો એ થઈ જાય એટલે આપણી સેવ તૈયાર. આપણે આજે ઇન્ડક્શન ઉપર કરીએ છીએ તો સેવ રેડીને બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો બધા મિત્રો આ મુઠિયા ચડીને રેડી થઈ ગયા છે. હવે એનો આપણે વઘાર કરવાનો છે. એમાં આપણે રાઈ નાખીએ છીએ અને લીમડો નાખ્યો છે. થોડીક વઘાણી નાખીશું એમાં થોડીક વઘાણી નાખીએ. એ વઘાણી આવી ગઈ છે, રાઈ પણ આવી ગઈ છે. હવે ખાંડવાળું પાણી નાખી દઈએ એમાં. આ મિક્સ ખાંડવાળું પાણી કરી નાખ્યું છે. તો થોડું ખાંડવાળું પાણી નાખીએ છીએ. હવે ખાંડ નાખી દીધી છે કેમ કે પહેલાં છાલિયામાં ખાંડ ઓગાળી નાખી હતી ને એમાં નાખી દીધી છે. તો હવે એને સહેજ ઉકળવા દઈએ. અહીંયા ચા પણ આપણી થઈ ગઈ છે રેડી ને ચાલો બધા મિત્રો મુઠિયા ખાવા. અને મુઠિયા જો વઘારવાના હજી એમાં ઉકળી જાય પાણી એટલે એમાં નાખી દઈએ.